1000 રૂપિયામાં 1200 રૂપિયામાં તમારે જોઈએ એવી સાયકલ તમને અહીંથી મળી. સ્લીપર 60 રૂપિયાના અને ચપ્પલ 100 રૂપિયાના. ખાલી 20 રૂપિયામાં નાખો. રજવાડે ડબલા ભાઈની તમે કળા જોવો એ કેટલી સ્પીડથી ખાટલો પડે. કેમ છો બધા મિત્રો? તો આજે આપણે હે ને એક એવી જગ્યાએ જવાનું છે કે જ્યાં મિડલ ક્લાસ લોકો હે ને બધી જાતની ખરીદી કરી શકે અને એટલું એ બજારમાં સસ્તું મળે ને. આ બજાર ગુજરાતમાં જ આવી. તમે બધા છે ને ઓલા મુંબઈના નાન તેને બધા વ્લોગ ને આ બધું જોયું હોય છે, પણ આજ હું તમને બતાવી ગુજરાતની બજાર. હાલો આપણી ભેગા. હમણાં આપણે રિક્ષામાં ચડી જવાનું છે આમાં હાઈવેથી. રિક્ષા આવે એટલે પછી નીકળી જાય. હાઈવે ઉપર ઊભા છીએ, રિક્ષાની રાહ જોઈએ, રિક્ષા આવતી નથી. એ બજારમાં રિક્ષા લઈને જવું પડે. ગાડી લઈને ના જવાય, ત્યાં ગાડી મૂકવાનું ક્યાંય છે ને જગ્યા જ ના હોય. એ બજારમાં એટલી બધી ગીચ વસ્તી હોય કે વાત જવા દો. અને વિડીયો તમે આખો જોજો. અને નવી મારી ચેનલમાં તમે બધા નવા હોય ને તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો ને તમારા ભાઈને સપોર્ટ કરજો. જો હવે રિક્ષાની આપણે જો લોકેશન ઉપર પૂકી ગયા. મારો અવાજ થોડો થોડો જાય છે કેમ કે મારી પાસે માઇક નથી. હું ખાલી હમણાં શૂટ કરું અત્યારે, પછી માઇક લેવું તો એ માઇકમાં કરીશું. જ્યાં અહીંયા ચોકડી ઉપર અમને ઉતારી દીધા હતા. આનું લોકેશન હું તમને પછી કહી. અને અમુક ને જેને ખબર હોય છે એને તો આ લોકેશન ખબર પડી જ ગઈ હોય બતાવ્યો ભેગી નહીં. હાલો જાય માર્કેટ બાજુ. અને માર્કેટ બાજુ જઈ તમે આખો વિડીયો જોઈજો અને તમને નવી વેરાયટી બતાવું હમણાં માર્કેટે. આ બજારનો મેન ગેટ છે. અંદર જઈ બજારમાં હું મળે બધું જોઈને તમને બતાવીએ. બજાર ચાલુ થઈને પણ આમ જો આજે વરસાદના લીધે છે ને, કાલ આખી રાતનો વરસાદ ચાલુ હતો. લાઈટ બહુ એવી બધી બજાર ભરાણી નથી એવું મને દેખાય છે. નકર અહીંયા બધું અહીંયા ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હોય. આમ જો ઉપરથી દેખાય ને તમને, નકર તો અહીંયા તમારે આમ જો પગ મૂકવાની જગ્યા ના હોય. જાય છે સમજો અહીંયા સુરા. સુરા અહીંયા આમ જો 20 રૂપિયામાં પેન્ટ. 20 રૂપિયામાં પેન્ટ ને 20 રૂપિયામાં શર્ટ. લેવો હોય તો લઈ લેજે 2-4. ધોવાની જરૂરત નહીં. હે ધોવાની જરૂરત નહીં હો. જે માણસ કારખાનામાં કામ કરતા હોય ને એના માટે બેસ્ટ વસ્તુ છે. સમજી ગયો? હજી તો આ ધીરે ધીરે હમણાં ચાલુ થાશે ને ભરાશે ને એવું બધું. હજી તો બરોબર છે. હજી પોટલાય ખોલ્યા નથી. પોટલાય હમણાં પડ્યા છે બધા. અને કંઈક તો બિચારા આ વરસાદના કારણે હેરાન થાય છે. બેરનું માટે જો અહીંયા હાડીઓના ઢગલા બંધ પડ્યા. સમજો આ બાજુ નીકળ્યા કપડા જ છે. કપડા ને આમ જો કટલેરી બાયુને કટલેરી જોઈને આમ જો હરખ થઈ ગઈ. આ સ્લીપર 60 રૂપિયાના અને ચપ્પલ 100 રૂપિયાના. તારે હું સુરા છે વિચાર. ગમે એ ચપ્પલ લ્યો 100 રૂપિયાની જોડ્યો અને સ્લીપર તમે ગમે એવા લ્યો 60 રૂપિયાના ઓનલી ફોર. રમકડા હા ભાઈ પાસે અહીંયા કટલેરી છે. ધબધબાટી બોલાવે આમ જો. નખ બખ ને ભાઈ બધું વેચે. આનું શું છે ભૈલા? હે ખાલી 20 રૂપિયામાં નાખો. છોકરીઓને કઈ ભાઈ મોટી મોટી દુકાનોમાં જ લેવા જાવ એના કરતા અહીંયા રવિવારીમાં જ લઈ જાજો. સમજો વીટીયું ખડા ને એવું બધું છે અહીંયા. વિડીયો બનાવો. ચપ્પલોનો ખજાનો છે પણ અહીંયા જો ચપ્પલ ને કટલેરી મોસ્ટ વેલકમ. આવી જ જાવ જો અહીં બધા. અહીંયા જેવી સસ્તી તમને કટલેરી ક્યાંય નહીં મળે. અને સમજો કેટલી પ્રકારની કટલેરી છે અહીંયા બધા. ડાગલા ને ડુગલી ને બધા. આ ઢીંગલાનું હોય બેન 150ના 2 ઢીંગલાઓ લઈ જ જાવ તમે તમારે. ઓલી બાજુ આમ બધા કિચનવેરનો સામાન ભેડો. કિચનવેરનો સામાન એ સસ્તો મળે અહીંયા પાછો. અહીંયા રજવાડે ડબલા ને સેકન્ડમાં માલ છે ને અમુક નવો છે ને એવું બધું છે. નવ્વાણું સેકન્ડમાં 30 રૂપિયાની ડીશો ધબધબી બોલે. ડોલ ને ડબલા ને હાવ સસ્તામાં સસ્તી વસ્તુ અહીંયા બધી મળી જાય તમને આ માર્કેટની અંદર. ખાલી 50 રૂપિયામાં ચૂડલા ને સમજો. હું વિડીયો ઉતારું દાદા. નહીં ભાઈ કાકા નહીં
હું વિડીયો ઉતારું બીજું કઈ ને. સૌથી સસ્તામાં સસ્તી વસ્તુ આ માર્કેટની અંદર મળે. રવિવારી છે આ રાજકોટની રવિવારી, બરાબર ને? રાજકોટની રવિવારીમાં અમે આવ્યા છીએ. આ માર્કેટની અંદર તમે આવો એટલે એવી તમને મજા આવે ને એવું અહીં બધું. ભાઈની તમે કળા જોવો એ કેટલી સ્પીડથી ખાટલો ભરે. ભરો તો તમે ભરો તમે બોલો લ્યો. હું આ તમે કરો એ અમારે થોડુંક થાય. આનો ભાવ શું છે ખાટલાનો? 1500 રૂપિયામાં આમ જો એક નંબર ખાટલો તમને આપી દઈએ. આમ જો એક નંબર. આ રજો આ બીજા બધા ખાટલાનું છે 2200 રૂપિયા, ખાલી ઓનલી ફોર 2200 રૂપિયા. 2200 રૂપિયામાં આમ જો ખાટલા મજબૂત ને એક નંબર ખાટલા બનાવે. સાયકલો હે જાજી પ્રકારની, જેવી જોઈએ એવી સાયકલો છે. આમ જો સાયકલોનો ભાવ અહીંયા સસ્તો, 1000 રૂપિયામાં 1200 રૂપિયામાં તમારે જોઈએ એવી સાયકલ તમને અહીંથી મળી જાય. આમ જો નવી મળી જાય, જૂની મળી જાય, આમ હંચા નાન તેન બધી જાતનું અહીંયા મળી જાય. જો એટલી બધી સાયકલો હોય અહીંયા. એક નંબર સોફો હે જો ખાલી ઓનલી ફોર 2500 રૂપિયામાં. હંચો ને અહીંયા બધું. આ હંચાનું શું છે? હંચાના કેટલા હે પૈસા? ભાવ શું છે? હા 4000 રૂપિયા, ઓનલી ફોર 4000 રૂપિયા હે હંચાનો ભાવ. કોઈને લેવો હોય તો કહેજો, તમ તારે કહેજો. હું અહીંયા વહી જો માર્કેટમાં સાયકલો ને હંચા ને સોફા ને આમ જો તમારે જોઈએ એવી વસ્તુ તમને અહીં મળી જાય. જોઈએ એવી જો છોકરાઓનું ટેબલ હે નાનું. ઇસ્ત્રીના તો આમ જો ઢગલા પડ્યા હોય અહીંયા. હે 200 રૂપિયા દાદા કે ખાલી ઓનલી ફોર 200 રૂપિયામાં આપણે ઘા કરવાનો છે. આવી જ જાવ બધા લેવા જાય દાદા આગળ. ઓનલી ફોર 200 રૂપિયામાં ઘા. પણ છે બધું જૂનું પણ સારું છે. આ શું છે દાદા ખબર? આ ઓલું કસરત કરવાનું હો. એનું શું છે? એનું 400 રૂપિયા. આવડા જમ્પિંગના ખાલી ઓનલી ફોર 400 રૂપિયા. અરે 2000માં શું? આ માર્કેટમાં તો બહુ મોંઘું મળતું હોય છે. આ ઓલું જમ્પિંગ છોકરાઓ નામ આમ જમ્પિંગ કરવાનું ઈવડું જ છે ને દાદા? છોકરાઓનું ઓલું જમ્પિંગ કરવાનું છે. આ બાજુ જાય બંદૂકો તોપ ને આન તેન બધું પડ્યું હોય, નવું જૂનું ને બધું. જો કેસિયો પડ્યો છે. કેસિયો વાગે સુરા વગાડતો ટાણા કેસિયો વાગતો નથી. હોરન ને અહીંથી લઈ ગયા પછી જો નાનું કડું એવું સોલાર પડ્યું જો વાર્યું ઘરમાં રાખ્યા જેવું શોપીસમાં. મશીન ચંપલ પહેર્યા વાળા. અરે આ ઓલા સ્કેટિંગ ને આ બધું જા ઘડિયાળું પડી ને ઘડિયાળું ને આન તેન ભાઈ. અહીં તો અલગ જાતની વેરાયટી હોય છે. આ બાજુ હજી કંઈક છે જેવા જોઈએ એવા બોર્ડ ને આન તેન બધું મળી જાય. એમ જો આમાં અમુક વસ્તુને તો શું કહેવાય કે ખબર નથી પડતી હો મને. જા ઓલા લેમ્પ છે, ઓલા ડિસ્કો લાઇટ આ હે સિરીજ. આ ડોલું વેચાતી, આ ડોલું વેચાય બેન? અહીંયા ડોલું વેચાય છે બોલો, કલરની ડોલું. ચૂલા નાન તેન. આ તમારે રાજસ્થાનના જ લાગે છે સુરત. તગારા ટોપિયા ઇલેક્ટ્રિક સામાન હે જાય બધું. વસ્તુ નથી આ થ્રીલ ને એવું બધું બધી જાતની થ્રીલ મળી જાય. ભાવ શું છે બેન? 700 રૂપિયા ભાવ હે. સ્પીકર હે, ઘડિયાળ હે, પછી એવડિયા ઓલી થ્રીલું હે બધી કટર ને થ્રીલું ને એવું બધું. અહીં તો ફોન હે ભાઈ. આની કિંમત 3000 રૂપિયા કે હે આ ભાઈ. આ ફોનની કિંમત ને ફોનની ચાલુ કન્ડિશનમાં એક નંબર. વિવો નો ફોન છે, બહુ મસ્ત ફોન છે. બધા વિવો ના જ છે પણ, અને બધા ચાલુ કન્ડિશનમાં જ છે. હે જૂનું મોડલ છે પણ આ 2000માં 3000માં સારા કહેવાય ભાઈ. જેને જોતા હોય લઈ જાજો. સાયકલ હે અહીંયા જો નાના છોકરાઓની સાયકલ. એનું શું છે? આનું શું છે? આનું 300 રૂપિયાની સાયકલ હે. હું ઈ ના હલે હવે, ઈ પતી ગયું. હલતું ડુલતું બંધ થઈ ગયું.
હા અહીંયા હે ભાઈ આવી રીતના બધી છે આમ ધબધબાટી બોલે. હજી જઈએ આગળ આપણે થોડીક બજારમાં. હા અહીંયા હજી મોબાઈલ વેચાય છે જો. અહીંયા બધા આખી મોબાઈલની જ માર્કેટ છે. અહીંયા ચાર્જિંગ ને આન તેને એવું બધું વેચે છે આ દાદીમાં. સોકેટ ને ચાર્જિંગ ને આન તેન બધું તમારે જે જોઈએ એ વસ્તુ મળી જાય. હજી એક આ બાજુ છે. અહીંયા કેટલા બધા ફોન પડ્યા છે એની પાસે જાજા ફોન છે પાછા. એ ભાઈ પૂછવું જરૂરી છે અહીંયા હો સુરા. અહીંયા બધું જે લેવું એ બધું પૂછીને લેજો ભાઈ. આમાં અમુક ચોર બજારનો માલ આપને બટકી જાય ચોરીનો તો પછી નકામું થાય. હું ના અહીંયા સેમસંગનું એક આઈપેડ પડ્યું છે ચાલુ છે પેલા. સેમસંગનું આઈપેડ છે અને કેટલામાં દેવાનું છે? હે 600 રૂપિયામાં સેમસંગનું આઈપેડ દેવાનું હોય પણ ચાલુ છે બંધ એ કંઈ કોઈ જાતની ખબર નથી કઈ કન્ડિશનમાં હોય. હજી જા અહીંયા ઓપ્પોનો ફોન છે. આ ચાલુ છે? હા તો ચાલુ કન્ડિશનમાં છે. હું 6:32 થઈ છે ચાલુ કન્ડિશનમાં. વરસાદ ચાલુ થયો ધીરે ધીરે. આ બધું ઘર ઘર વસ્તુ જ હોય કે? આ જો આ હાથ ડ્રીલ છે એનું શું છે? એટલે આ હાથ ડ્રીલ નથી, આ તો ઓલો ફુવારો છે ને પંપ છે ને પંપ. ગાડીઓ સાફ કરવી એટલે લઈ જાજો. આ પંપ બહુ સારો આવે. આનું પ્રેશર બહુ સારું મળે. આનું શું છે? હે 600 રૂપિયામાં દેવાનો છે. ઓનલી ફોર 600 રૂપિયા. મસાલા વેચે છે જો ભાઈ અહીંયા. અને આ ઓલા બધા ઢાંકણા. હા ઢાંકણા બધા આવડા ઓલા અરે ઓલી ગટરું ના અંતે બધું ઢાંકવું હોય ને તો અહીંયા બધું સસ્તા ભાવે મળી જાય. આ શોરૂમે જાય તો આનું બહુ મોંઘું પડી જાય. આનું શું છે મારી? હા 300 રૂપિયામાં આવડા ઢાંકણા આપે. બોલા સિરામિકનું છે ને? સિરામિકનું ઢાંકણું છે ભાઈ. 300 રૂપિયામાં ઢાંકણા આપી દે. અહીંયા જો દાદા જૂની કરન્સી લઈને બેઠા. કેટલી જાતની કરન્સી છે એ દાદા પાસે. આને શું કહેવાય દાદા? હે ફોરેનના છે એટલે અમને નો ખબર હોય. એવું છે? ફોરેનના સિક્કા છે ભાઈ. ફોરેનની કરન્સી સમજો. ક્યાંની છે આ? સ્ટેટ ઓફ ઓર્ગનની છે ભાઈ. સ્ટેટ ઓફ ઓર્ગન દેખાય છે પર મતલબ સંતે. કેટલી જાતના અહીંયા સિક્કા છે. હમણાં મેં અહીંયા ઓલો મોટો બધો 5ના રાણી સિક્કા અને કિંગ સિક્કા. રાણી સિક્કા તો નથી આમાં પણ આ બધી ફોરેનની કરન્સી છે. હા આવડા 5ના સિક્કા તમે જોયા સમજો સુરત કેવડો મોટો 5નો સિક્કો છે. બહુ મોટો હો. ક્યાંનો છે પણ? ઇન્દિરા ગાંધી વખતના સિક્કા છે. આનું શું દાદા કઈ આની શું પ્રાઇસ શું હોય? 150ના 2 નંગ. 150ના 2 નંગ એવી રીતના હે ભાઈ. હાલ જૂની કરન્સી કોઈને ગમતી હોય ને લઈ જવી હોય તો અહીંથી લઈ જજો. આ એલસીડી ભાઈ એમ કહે કે ચાલુ કન્ડિશનમાં છે ને 3000 રૂપિયા 65 ઇંચનું એલસીડી છે ને દાદા. બોલો ગાઈસ સસ્તું સારું વસ્તુ મળે છે લઈ લેજો. એ ભાઈ એમ કે સસ્તું ને સારું વસ્તુ મળે લઈ લેજો એમ. તમારા ચેનલનું નામ તો કહો. હા શું છે આ? એક તમારા સબસ્ક્રાઇબર હા સબસ્ક્રાઇબ કરી દેવું ચેનલનું નામ. અહીં જા ઘડિયાળું ના તેન બધું વેચાય. આનો ભાવ શું છે પેલા? 350, 300, 150 ને 100 ને એવી બધી એક નંબર બધી ઘડિયાળું હે. અને બધી સારી ક્વોલિટીની મળી જાય અને બધી ચાલુ કન્ડિશનમાં છે. બધી જેટલી પડી ને બધી ઘડિયાળ એ અમુક બંધ હોય એ તો ભાઈ સેલ નાખી દે એટલે ચાલુ થઈ જાય ને. હા એમાં બધા સેલ નાખી એટલે ભાઈ ચાલુ થઈ જાય ને એમ. અવડી હાલ આવો તો અવડું આજે ઓલું હા પડ્યું. હા હા લાડોની ઘડિયાળ છે. આમાં કાચ. હે આનું શું છે ભાવ? આનો 200 રૂપિયા. રાડ છે રાડો નથી હલ્યો. 200 રૂપિયામાં ઘડિયાળું હે ભાઈ. હોરન ને ઘડિયાળું ને એક નંબર વેચાય છે. આ બાજુ છે ને તમે હવે ખાંડણી જોઈ આમ જો જૂનવાણી ખાંડણી અહીંથી ખુલતી છે ને ક્યાંકથી ખોલ તો ભાઈ.
આનું શું છે બિલા? 500 રૂપિયા. 500 રૂપિયા હે, પણ આના 500 રૂપિયા દેવો એ વસૂલ છે, જૂનવાણી વસ્તુ છે. માર્કેટમાં હે ન મળે. માર્કેટમાં ના મળે ભાઈ. આમ તમે આ ખાંડણી એમ જો આવી રીતના આમ ખુલે, આમાં અંદર પથ્થર છે ને એ કાઢવાનો કે એ તો અંદર જ. એ પથ્થર એમને રીએ એમાં અંદર, અને આ પાછી અહીંથી એવી રીતના આમ લોકે લાગી જાય જામ. આ ઓલી પેટી પાન રાખવાની, આમાં પાન ને એવું બધું રાખતા એમ. સુઈ ધાગા રાખે અમારે. સોય ધાગા રાખે. આનું હે ચૂલાનું છે પેલા? 2500 રૂપિયા. 2500 રૂપિયાનો ચૂલો હે. માર્કેટમાં જાવ તો 5000 રૂપિયા લે. હા. બરાબર ને? માઇક ને આન તેન ભાઈ પાસે ઘણું છે. કોમ્પ્યુટર, મોબાઈલ ને કોમ્પ્યુટરનું અહીં ભાઈ નઈ નવીન વસ્તુ બધી તમને જોવા મળે. તમે આવો એક ફેરી માર્કેટમાં અને તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે અવાનવા વિડીયો તમને બતાવતો રહે. હજી જોવો આગળ વિડીયો કન્ટિન્યુ રહ્યો. આ ઓલી ગપ ગોટાની પ્લેટ છે, એટલી ડોસા બનાવે. ઇડલી ઢોસા ને ઓલી ગપ ગોલાની પ્લેટ આવે. હા ગપ ગોલાની પ્લેટ છે. હા એ સંક્રાંતમાં બધું ચાલુ જ હોય. સમજો ભંડાર છે બધું. જો દાંતરડા ને કાતો ને હથિયારો જાજા છે અહીંયા. આવા ખેતી માટેના હથિયારો, પંપ ને જૂનવાણી કઈ પણ વસ્તુ લેવી હોય ને તો અહીંયા મળી જાય. બેટરીનું બોક્સ ભર્યું ઓલું ભાઈ. ફેલ એટલે આવડું મોટું તો અમે પહેલી વાર જોયું. હા રસોઈ માટે સ્પેશિયલ છે ભાઈ. રસોડા મોટા મોટા કરતા હોય ને એના માટેનું, બરોબર ને? મોટા મોટા રસોડા કરતા હોય ને એના માટે સ્પેશિયલ છે. હા શું છે? હા આમાં કઈ સમજાતું નથી. આ શું છે? છે કે ભાઈ ને ખબર નથી કે શું છે. એ વાગે એટલી એને ખબર છે. અહીંયા જો આ દાદા પાસે સાયકલો છે જૂની, એટલાસની ને એવી બધી. તમારે કોઈને લેવી હોય તો દાદા હું ભાવ હું રાખ્યો દાદા? 2500 3000 રૂપિયા ભાવ છે. બહુ સારી સાયકલો, સારી કન્ડિશન સારી છે. જો એટલાસની ને એવી બધી સાયકલો છે, બહુ મસ્ત સાયકલો છે. ઓનલી ફોર ખાલી 2000 રૂપિયામાં કુલર છે. જો 2000 3000 જેવું કુલર જોઈએ એવું. થોડો ઘણો ખર્ચો હોય પણ તમે એને ખર્ચો કરી નાખો એટલે પાછું ચાલુ કન્ડિશનમાં આવી જાય. હવે એક બાજુની બજાર જોઈ લીધી, એવું પાછા બીજી બાજુની બજાર જોઈ. તમે બધા કન્ટિન્યુ રહીજો, આખી બજાર તમને આજ તો ફેરવી દઉં. અહીંયા આવી ગયા ફ્રીજ, ચાલુ કન્ડિશનમાં જ છે. એ ભાઈ એમ કે ચાલુ કન્ડિશનમાં છે, પણ મસ્ત છે. ડબલ ડોરના ફ્રીજ છે, સિંગલ ડોરના છે. આ બાજુ એક પડ્યું છે, મસ્ત ફ્રીજ છે. ચાકા ચપ્પુ કાતા આવી ગયા. આમ જો આનો શું ભાવ શું છે પેલા? 300 રૂપિયા. આ 300 રૂપિયાનો, 150 રૂપિયાનો ને 100 રૂપિયાનો. હા શું છે? આ મચ્છી કાપવાનું, શાકભાજી કપાય, મચ્છી કપાય. છે. અચ્છા અચ્છા, હા હા, મચ્છી કાપવાનું, શાકભાજી કાપવાનું ને એવું બધું છે ભાઈ. હાલો વાથી સેટ ચાલુ થયું ને અહીંયા બધે છે ને ચાકા જ વેચાય છે. જો હા બધા અહીંયા બધા કિચનવેર નો સામાન છે, ચાકા ને છરિયું ને એવું મોટું મોટું. અહીંયા સેટ ને સેટી ને બેડ ને એવું બધું વેચાય છે, ગાડલા સહિત. ગાડલું આપે એમાં ભેગું. આ બાજુ શું છે? હા ભાઈ અહીંયા જો 5 રૂપિયામાં ડ્રાયફ્રૂટ વેચે. 5 રૂપિયા કીધે ને બીરા? 5 રૂપિયામાં જો આ બધો મસાલો મળે છે અહીંયા. બજારની અંદર તમને સૌથી જાજામાં જાજી વસ્તુ દેખાય ને તો એ દેખાય તમને સાયકલો. એટલે સાયકલો માટે છે ને બેસ્ટ છે આ જગ્યા. આ જો આ બધી નવી સાયકલો છે અહીંયા. આ બધી પડી જૂની સાયકલો છે. સાયકલો જે માણસને લેવી હોય ને એ આ બજારમાં આવી જજો. રાજકોટ રવિવારીમાં, રાજકોટ રવિવારીમાં આવી જાવ હાજી ડેમની પાછળ, એટલે તમારે સમજો જોઈએ એવું મળે. આવડો ડેમનો પારો લાગે પાછળ છે. બૂટ, હોલ બૂટ એ જો અહીંયા રકાબ્યું ને ચાના કપ ને બગડાટો બોલે. આમાં મારો અવાજ તમને નહીં આવતો હોય. ચપલા ને, અને સૌથી વધારે મળતા હોય તો ચંપલ. અહીંયા ચંપલ બહુ મળે.
અહીંયા બધા પાનના બજાર છે હા વાંદરી પાના 1000 રૂપિયા 2000 રૂપિયા લે હો પણ ઈ પાનાનો ભાવ માર્કેટમાંથી નો ભાવ બહુ ઊંચો હોય છે આજે અહીં બધી ભંગારનો ડેલો છે સોફા નાન તેન બધું જો દરવાજા તમારે ક્યાંય ઓફિસમાં ને એમાં લગાડવાના હોય જૂના સેકન્ડ દરવાજા ને લેવું હોય સાવર છે સાયકલો જૂના સોફા ને એવું બધું તમારે જે લેવું હોય ને આખી જાય બજાર છે તમે બધા આવો રાજકોટની બજારમાં એક ફેરી આટો મારો તમને મજા આવી છે હવે આપણે બજારની બહાર નીકળવું કે આમ જવું છે સુરત નીકળો આમ જો તમે સોફા જો 2500 થી 3000 થી અહીં સોફા ચાલુ થાય અને 4000 ની લિમિટ હોય 4000 લગણા સોફા તમને મળી જાય જેવા જોઈએ એવા પછી બોક્સ દુકાનોમાં બોક્સ નાન તેને એવું જો કંઈ મારવું હોય તો એ અહીંયા મળી જાય કોઈ નવી દુકાન કરે તો બોક્સ મારવા હોય તો અહીંથી લઈ જાજો ત્યાં પાના ને પકડ ને કુવાડા ને કાતરું ને બધી જાતની વેરાયટી અહીં મળે હા નવી કરવતું આ બધું શેટીયું ના અંતે ને એવું બધું પડ્યું છે આ બજારમાં કલર વેચાય એમ જો A to Z વસ્તુ મળે આ બજારની અંદર એવી એ કોઈ વસ્તુ બાકી નથી કે અહીંયા આ બજારની અંદર તમને ના મળે A to Z વસ્તુ જો જૂના બારી દરવાજા અહીંયા તમે આવો એટલે જા અલંગ જેવું લાગે તમને જૂના બારી દરવાજા કિચનવેરની ગમે એ આઈટમ લેવી હોય જોઈએ એ વસ્તુ તો તમને મળી જાય જો ટેબલ અહીંયા બધું ફૂટના હિસાબે વેચાય જ્યાં સેક્શનનું ઓલો બારીઓ ને એવું બધું બનાવવા માટે તમારે જોતું હોય પછી બીજું જો આ કબાટ કોકના ભરાઈને જાય છે કોકે લઈ લીધા છે કબાટ અહીંથી ભરાઈને જાય છે હવે પણ બજાર હાકડી છે થોડીક નહીં સુરા હા બજાર થોડીક હાકડી એટલે અહીંયા તકલીફ પડે ને અમે આજે આખી બજારમાં તો રેકડા જ નથી તમે આવો આખી બજારમાં વિઝિટ કરો બહુ મજા આવે એવું છે અમે તો કોઈ દી આવ્યા નહોતા પહેલી વાર આવ્યા છીએ અને પહેલી જ વાર આ બજારમાં અમે આવ્યા જા દરવાજા લોખંડના દરવાજા હતો લોખંડના દરવાજા ને બારીયું જો કેવડા દરવાજા છે આખા ડેલા મોટા અને મળે સસ્તામાં ડેલા ને બારીયું ને તમારે જોઈએ એવી બધી વસ્તુ મળે શટર ને કેટલી જાતનું હોય અહીંયા આ ડેલાનો ભાવ હે ને દાદાને પૂછીએ દાદા આ ડેલાનો ભાવ શું હોય છે આ ડેલાનો ભાવ શું હોય છે હે ફૂટ ઉપર હોય કે દેવાઈ ગયું ડેલી દાદા એમ કે દેવાઈ ગઈ છે આમ જો તમે આ કેવા મસ્ત ડેલા હે જૂના ને નવા ને ડેલા બધા હોય અહીંયા અમુક પછી થોડા રિનોવેટ કરીને રાખી દીધા હોય દરવાજા ને અઢળક છે ભાઈ આ બજારની અંદર તો રેખડે પાર આવે એમ નથી તમે આખો દી રખડો ને આ બજાર ના ખૂટે એવડી બજાર છે ભાઈ રે મોટી બજાર હો ભાઈ પહેલી જ વાર આપણે તો આવ્યા છીએ આ બજારની અંદર તમે કોઈ આવ્યા કે નહીં કોમેન્ટમાં મને કહેજો આમ જો ઓફિસ માટે ખુરચીઓ લેવી હોય ને ત્યાંથી લઈ જાવ બહુ મસ્ત ખુરચીઓ હો બધી આમ જો એકથી એક ચડિયાતી ખુરચી હે ભાઈ માણસો ગાડીઓ ભરીને લઈ જાય છે અને તમે આવો ને તમે ગાડીઓ ભરીને લઈ જાઓ ને અમે હવે હે ને આ બજારની બહાર નીકળીએ કેમ કે અમે હે ને લગભગ 1.5 થી 2 કલાકથી આ બજારની અંદર રખડીએ પણ બજાર પૂરું થવાનું નામ જ નથી લેતી બહુ મોટી બજાર હો ભાઈ હાલો તો હવે આપણે આ વ્લોગમાં લઈએ રજા અને મળીએ બીજા નવા વ્લોગમાં તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો ફૂલ
મળીએ આપણે હે બે લાઇકન દબાવી નાખજો એટલે સૌથી પહેલો વિડીયો આપણો તમારા ફોનમાં આવી જાય ઉપર નોટિફિકેશનમાં. રેડી. હા અને મળીએ બીજા અવાજ નવા વ્લોગમાં નવા લોકેશનમાં. આજે આ બજાર થઈ અહીંયા જય જવાન, જય સંપૂર્ણ કિસાન. જય જવાન જય કિસાન.